દિલ્હીના લાલ કિલ્લા પાસે I-20 કારમાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે, જેમાં રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે અને રાજ્યના એન્ટ્રી તેમજ એક્ઝિટ પોઈન્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જ્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ શહેરની તમામ પોલીસને એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। મોતીલાલ ઓસવાલ કંપનીના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરતી ગેંગના 2 સાગરીતોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। ફરિયાદીને વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરી મોતીલાલ ઓસવાલ કંપનીમાંથી બોલતા હોવાનું કહીને ઊંચા વળતરની લાલચ આપીને જુદા જુદા બેંક ખાતામાં 31.59 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા, જેની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તેની તપાસ કરી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન મહેતા અને હિરલબા જાડેજાને ઝડપી લેવામાં આવ્યા છે। ગુજરાતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વરસેલા અતિભારે વરસાદમાં રાજ્યના અનેક જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું। આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE-VLEના માધ્યમથી સમય મર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે।